જ્યારે એને સજા કરવામાં આવી હતી ને ત્યારે સુપ્રીમ કોર્ટનો નિર્ણય હતો અને સુપ્રીમ કોર્ટના નિર્ણયને સાઈડમાં રાખી અને ગુજરાત સરકાર અને અહીંયાના અધિકારીઓ હતા એની રહેમ રાહે એને સજા માફી આપવામાં આવી કે બીજા આરોપીઓને પણ ખબર પડશે કે આજ નહીં તો કાલ આપણે જે ગુનાઓ કર્યા છે એની સજા આપણે ભોગવવાની જ છે. હું તો કહું છું એવા અધિકારીઓની ઉપર પણ કાર્યવાહી થવી જોઈએ, એની ઉપર પણ પગલાં લેવા જોઈએ. અધિકારીઓને પણ સમજ પડે કે આપણે કોઈના અંડરમાં આવીને કામ નથી કરવાનું, આપણે આપણી ફરજ બજાવવાની. અને આજે પણ તમે જુઓ કે છેલ્લા દોઢ વર્ષથી તમે 2-3 ઘટનાઓ એવી જોઈ હશે. રાજકુમાર જાટનો કેસ છે, એની પહેલા દલિત સમાજના દીકરાનો એક કેસ બન્યો, એના પછી અમિતભાઈ ખૂંટનો કેસ તમે જોઈ લો, પહેલા દેવભાઈ સાટોડિયાનો કેસ તમે જોઈ લો. હવે એટલે અમારે લોકોને અવાજ ઉઠાવવો પડ્યો. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ટીવી 13 ગુજરાતી ડિજિટલ. હું છું આપની સાથે બંસી રાજપૂત. આજરોજ ફરી એકવાર આપની સાથે ચર્ચામાં આવીશું, કારણ કે જે રીતે હાલ જો વાત કરવામાં આવે તો અનિરુદ્ધસિંહ જાડેજા છે તેમની જે તકલીફો છે તે વધી છે, કારણ કે જે રીતે તેમને જે 2 કેસમાં હાઈકોર્ટે થોડી રાહત આપી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટમાંથી તેમને અમિત ખૂંટ કેસ છે તેમાં પણ ફરાર જાહેર કરવામાં આવ્યા છે અને જે આજીવન કેદની જે સજા છે તે પણ તેમની યથાવત રહેશે. એટલે હવે જે ગાડીઓ છે તે અનિરુદ્ધસિંહ પર જયારે કસાયો છે ત્યારે આજ મુદ્દા પર વધુ વાતચીત કરવા માટે આપણી સાથે પાટીદાર આગેવાન જિગીશા પટેલ છે તે જોડાયા છે. તેમની સાથે આપણે વધારે ચર્ચા કરશું. જિગીશા, આપનું સ્વાગત છે. અને ખાસ કરીને જે રીતે અનિરુદ્ધસિંહ છે તેમને લઈને આજરોજ સુપ્રીમ કોર્ટે પણ તેમને જે રાહત મળવાની તેમને ત્યાંથી આશા હતી એ આશા ઠગારી નીવડી છે. શું કહેશો તમે? હું બંસીબેન સૌ પ્રથમ તો એ કહેવા માંગુ છું કે જ્યારે એને સજા કરવામાં આવી હતી ને ત્યારે સુપ્રીમ કોર્ટનો નિર્ણય હતો અને સુપ્રીમ કોર્ટના નિર્ણયને સાઈડમાં રાખી અને ગુજરાત સરકાર અને અહીંયાના અધિકારીઓ હતા એની રહેમ રાહે એને સજા માફી આપવામાં આવી હતી. એટલે આજ નહીં તો કાલ સુપ્રીમ કોર્ટમાં જ્યારે જવાનું થાય ત્યારે સુપ્રીમ કોર્ટ એના ફેસલા ઉપર અડગ જ રહેવાના હતા. એ અમને એક ખાતરી હતી, અમને વિશ્વાસ હતો અને ન્યાયતંત્ર ઉપર ભરોસો રાખીને અમે આ લડાઈ લડી રહ્યા હતા. અને એક કહેવાય ને કે એક આરોપીઓ જેટલા પણ છે, આવા ગુનેગારો છે, એને પણ એક સબક મળે એવી એક ઘટના બની છે અને એનો અમે આવકાર કરીએ છીએ કે બીજા આરોપીઓને પણ ખબર પડશે કે આજ નહીં તો કાલ આપણે જે ગુનાઓ કર્યા છે એની સજા આપણે ભોગવવાની જ છે. અને આવા આરોપીઓ જેલના સળિયાની પાછળ જ સારા લાગે, કારણ કે જ્યારે આવા આરોપીઓને ખુલ્લેઆમ દોર મળતો હોય છે, સરકાર અને અધિકારો જે કહેવાય ને કે TS બિસ્ટ કરીને એક અધિકારી હતા, એમની રહેમ રાહ એની ઉપર હતી, એમના 4 હાથ એમની ઉપર હતા. હું તો કહું છું એવા અધિકારીઓની ઉપર પણ કાર્યવાહી થવી જોઈએ, એની ઉપર પણ પગલાં લેવા જોઈએ, જેથી કરીને અધિકારીઓને પણ સમજ પડે કે આપણે કોઈના અંડરમાં આવીને કામ નથી કરવાનું, આપણે આપણી ફરજ બજાવવાની છે. તો આ એક બહુ સારો અને આવકાર્ય એવો નિર્ણય છે. સતત તમે કહેવાય કે સૌરાષ્ટ્રનું કે ગોંડલ કે રાજકોટનું જે રાજકારણ છે એના ઉપર સતત તમે સવાલો ઉઠાવતા રહ્યા છે, કોઈ પણ ડર વગર સતત તમે બોલતા રહ્યા છો. એક સમયે ખાસ કરીને મિર્ઝાપુરનો ઉલ્લેખ કરેલો કે ભાઈ ત્યાં આ પ્રકારની પરિસ્થિતિ છે. વધારે પ્રકાશ પાડશો આ ઘટના પર, કારણ કે જે રીતના, કારણ કે હવે ઘણા બધા, કારણ કે 2 જે કેસ છે તેના ઉપર કહેવાય કે અનિરુદ્ધસિંહ છે તેમને હવે રાહત મળવી નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ જેવું દેખાઈ રહ્યું છે. જી બંસીબેન, છેલ્લા 30 વર્ષનો તમે ગોંડલનો ઇતિહાસ જોઈ લો. ગોંડલનો ઇતિહાસ લોહિયાળ રહ્યો છે. ઘણા બધા એવા મર્ડર થઈ ગયા છે, પણ જ્યારે પણ આની ઉપર કોઈ અવાજ ઉઠાવવામાં આવે છે ને ત્યારે એક સત્તાનો દુરુપયોગ કરી અને બધાના અવાજને દબાવી દેવામાં આવતા હતા. અધિકારીઓ પણ એમના સાથે મળીને કામ કરતા હતા. અને કહેવાય ને કે જ્યારે ન્યાયતંત્રમાં જવાની વાત આવે ને ત્યારે પુરાવાના અભાવને લીધે આવા આરોપીઓ છૂટી જતા હતા. પરંતુ હવે ક્યાંક ને ક્યાંક અમારે અવાજ એટલા માટે જ ઉઠાવવો પડ્યો છે કે ત્યાંની જે લોકલ જે જનતા છે એ 30 વર્ષથી આ બધો અત્યાચાર સહન કરી રહી છે. ત્યારે અમે નાના હતા, અમને નથી સમજ પડતી. આજે અમે કેપેબલ છીએ, બોલી શકીએ છીએ. અને આજે પણ તમે જુઓ કે છેલ્લા દોઢ વર્ષથી તમે 2-3 ઘટનાઓ એવી જોઈ હશે. રાજકુમાર જાટનો કેસ છે, એની પહેલા દલિત સમાજના દીકરાનો એક કેસ બન્યો હતો, એવી, અને એના પછી અમિતભાઈ ખૂંટનો કેસ તમે જોઈ લો, એની પહેલા દેવભાઈ સાટોડિયાનો કેસ તમે જોઈ લો. તો આટલા ઘણા બધા આવા કેસીસ વારે વારે બનતા આવે એટલે અમારે લોકોને અવાજ ઉઠાવવો પડ્યો. અને આજે ખુશી એ વાતની છે કે અમારો અવાજ આજે બુલંદ થઈ ગયો છે ને ત્યાંના લોકોને પણ હવે એ ડર જતો રહ્યો છે. બાકી આજે અમિતભાઈ ખૂંટની વાત તમે જોઈ લો તો અમિતભાઈ ખૂંટના કેસમાં એના પરિવારવાળા પણ ડરીને જીવતા. દેવભાઈ સાટોડિયારે જે કઈ થયું હતું એના પરિવારમાં જેવી રીતે સમાધાન કરી દેવામાં આવ્યું હતું, એવી રીતે આ ઘટનામાં પણ સમાધાન કરી દેવા ક્યાંક ને ક્યાંક. બિલકુલ. જે તે સમયે જયારે તમે લોકોએ અવાજ ઉઠાવ્યો, તમે લોકોએ ગોંડલની જે મુલાકાત કરી હતી, ત્યારે પણ તમારા લોકો ઉપર પણ ઘણા બધા આક્ષેપો કે તમે કોઈની દોરવણીથી આ બધું કરી રહ્યા છો, રાજકારણને લઈને કરી રહ્યા છો.
પરંતુ આજે જે રીતે હવે ન્યાયપાલિકાએ નામદાર કોર્ટે જ્યારે એક ચુકાદો આપ્યો છે ત્યારે શું કહેવા માંગશો? જો ક્યારે પણ ગુજરાતની અંદર ક્યારેય પણ આવી કોઈ ઘટના બનતી હોય છે ને, તો મારા જેવા લોકો જે કહેવાય ને કે જેને કોઈ સાથે કઈ લેવા દેવા નથી, માત્ર અન્યાયની સામે અવાજ ઉઠાવતા હોય છે, એવા લોકો બહાર આવતા જ હોય છે. અને અમારા જેવા લોકો જયારે બહાર આવે છે ને, ત્યારે રાજકીય લોકો એવું એવું કહેતા હોય છે કે રાજકારણ કરવા માટે બહાર આવ્યા છે. ઘણા લોકો જે કહેવાય ને કે દૂધના દાજેલા છે આંદોલન સમયના, એ લોકો એવું કહેતા હોય છે કે આ લોકો પોતાના રોટલા શેકવા માટે આવ્યા છે. પરંતુ મેં પહેલા જ દિવસથી વાત કરી હતી કે અમે લોકો ન્યાય તંત્રને ધ્યાનમાં રાખી અને ન્યાયિક લડાઈ લડશું. અને આજે ક્યાંક ને ક્યાંક એ લડાઈ એ દિશામાં જઈ રહી છે, એની પણ મને ખુશી છે. ખાસ કરીને અમિત ખૂંટનો જે મામલો છે તેને લઈને, કારણ કે ત્યારે પણ ખૂબ જ જે રીતે તેમના મતલબ આપઘાતની આખી વાત આવી એમના ઉપર, ત્યારબાદ પણ બહુ બધા આરોપો થયા અને અંતે હવે એ કેસમાં પણ એક મહત્વપૂર્ણ ચુકાદો કહી શકાય, મહત્વપૂર્ણ નિવેદન છે નામદાર કોર્ટનું, એ સામે આવ્યું છે. તેને લઈને ખાસ કોઈ પ્રકાશ પાડવા માંગશો? જો બેન, આ ઘટના છે ને એવી છે, ગોંડલની અંદર સત્તાને લઈને લડાઈ છે. સત્તા એ લોકોની પાસે રાખવા માટે થઈ અને એવા એવા કાવતરાઓ કરે છે, એવા એવા ષડયંત્રો કરે છે કે સામાન્ય માણસ એનો ભોગ બની જાય છે. હવે આ જે અમિતભાઈ ખૂંટની જે ઘટના છે, એ તો હવે કહેવાય ને કે એક એની કાર્યવાહી થાય છે અને જ્યારે એનો ફેસલો આવશે ત્યારે દૂધનું દૂધ પાણીનું પાણી થશે. પરંતુ આજે અમિતભાઈ ખૂંટને પોતાનો જીવ ગુમાવવો પડ્યો. હું પહેલા જ દિવસથી કહેતી આવી છું કે અમિતભાઈ ખૂંટ 2 દિવસ ક્યાં હતા, કોની સાથે હતા, એની પણ કાર્યવાહી થવી જોઈએ. કે આપણને બધાને ખબર છે કે જે સમયે સુસાઇડ નોટ બહાર આવી ત્યારે સુસાઇડ નોટ પર 2-3 સુસાઇડ નોટ હતી, અલગ અલગ અક્ષરોમાં હતી. એટલે ખબર તો હતી કે એક ષડયંત્રનો ભાગ છે, ભોગ બન્યા અમિતભાઈ. પરંતુ આ તપાસ ત્યાંની સ્થાનિક પોલીસે આ તપાસ પણ કરવાની જરૂર હતી કે અમિતભાઈ ખૂંટ 2 દિવસ કોના સંપર્કમાં હતા, ફરાર હતા તો ક્યાં હતા, કોની સાથે હતા. એ બધી જ વસ્તુ જો ત્યાંની પોલીસ તંત્ર પોતાની ફરજ નિભાવીને તપાસ ચાલુ કરી હોત તો ક્યારનું આ બધું બહાર આવી ગયું હોત. બિલકુલ બિલકુલ. એટલે ભલે થોડું મોડું, પરંતુ જે કહેવાય કે મહત્વપૂર્ણ વાત હવે ખરેખર સામે આવી છે. છેલ્લે અંતિમ પ્રતિક્રિયા આખી ઘટના ઉપર, કારણ કે હવે જે રીતના જોવા મળી રહ્યું છે, સુપ્રીમ કોર્ટના એક મહત્વપૂર્ણ નિવેદન જયારે સામે આવી ગયું છે, ત્યારે હવે જે છટકબારી હોય છે તે ક્યાંય દેખાતી નથી. તો છેલ્લી પ્રતિક્રિયા તમારી આ મુદ્દા પર? બસ હું આ ઘટના પછી એવું આશા રાખું છું ન્યાયતંત્ર પાસે કે જેવી રીતે પોપટભાઈ લાખાભાઈ સોરઠિયાની જે એના પરિવારને જે રીતે ન્યાય મળ્યો, એમને જે રીતે ન્યાય મળ્યો, એવી જ રીતે અમિતભાઈ ખૂંટના પરિવારને એમને પણ ન્યાય મળવો જોઈએ. એવી જ રીતે વિનુભાઈ સિંઘાડાને પણ ન્યાય મળવો જોઈએ, નિલેશભાઈ રયાણીને પણ ન્યાય મળવો જોઈએ, રાજકુમાર જાટને પણ ન્યાય મળવો જોઈએ. એવી અમે સુપ્રીમ કોર્ટ અને ન્યાયતંત્ર પાસે હવે અમારી અપેક્ષા છે. થેન્ક યુ સો મચ જિગીશા. પ્રવાસ કરી રહ્યા છો તેમ છતાં મને તમારો જે સમય છે તે આપવા બદલ. થેન્ક યુ. તો જે રીતે જિગીશા પટેલ તેમણે સતત જે અનિરુદ્ધસિંહ છે અને એ આખી આ ગોંડલ અને રાજકોટનું જે રાજકારણ છે તેના ઉપર સતત સવાલો ઉઠાવતા રહ્યા છે અને આજે પણ ઘણા બધા મુદ્દા પર તેમણે મહત્વપૂર્ણ પ્રકાશ પાડ્યો. અત્યારે જે રીતની આખી ઘટના સામે આવી છે કે જે હાઈકોર્ટ જે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે કે તાત્કાલિક ધોરણે તેમણે 15 દિવસની અંદર કોર્ટમાં હાજર થવું પડશે અને સાથે સાથે જે અમિત ખૂંટનો જે મામલો છે તેમાં પણ તેને જે ફરાર છે તે જાહેર કરવામાં આવ્યા છે. જે સોરઠિયાભાઈ છે, પોપટભાઈ સોરઠિયા, તેમના ઓલા ઉપર તો તેમને આજીવન કેદની સજા થઈ જ છે. એટલે હવે જે કહેવાય કે આખો જે ગાડીઓ છે ત્યારે અનિરુદ્ધસિંહ છે તેમના પર કસાયો છે. સમય કહેશે કે આગળ આ આખી ઘટનામાં શું પરિણામ આવે છે. આ જ પ્રકારની ચર્ચાઓ સાથે આપની સમક્ષ જોડાતી રહીશ. મને આપશો રજા. જોતા રહો TV 13 ગુજરાતી ડિજિટલ. નમસ્કાર.